ચાંચલ્યમ, તારામાં રહેલી દુર્બળતાને તું દૂર કર, ઉઠ, ઊભો થા. આ સાર્થક વિચાર એટલે શ્રીમદ ભગવદ ગીતા. અરે, 2 રોટલી બળી જાય ને તો ચાલશે, 2 માણસો ભૂખ્યા રહી જાય ને તો ચાલશે, પણ 7ના ટકોરે તો સિરિયલ જોયા વગર તો નહીં જ ચાલે. અરે, આટલો તો સિરિયલ સાથેનો મોહ છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મય્યર પિતા મનોર બુદ્ધિ યો મદ ભક્ત સમે પ્રિય. જે મને તન, મન અને ધનથી નિસ્વાર્થ ભાવે જોડાણ કરે છે તે મને પ્રિય છે. આ સાર્થક વિચાર એટલે શ્રીમદ ભગવદ ગીતા. અરે, ચાની લારી કરી દઈશ પણ લાચારી તો નહીં કરું. આ સાર્થક વિચાર આપણને માં ગીતા આપે છે. અંતે હું એટલું જ કહીશ કે ગીતા છે માતા, સૌની વિધાતા, ધર્મની ધુરા, કુરુક્ષેત્રની ગાથા. એટલે છે એ સાર્થક વિચારોની કવિતા. થેન્ક યુ. ભારતનો એક સંસ્કાર પાછો લાવવો છે તો શ્રીમદ ભગવદ ગીતાને પાઠ્યક્રમમાં એઝ અ સબ્જેક્ટના રૂપમાં લાવવી પડશે, જે સાકાર થઈ રહ્યું છે. અરે, યકીન માનો, આ દેશ, પ્રદેશ, ધર્મ, જાતિ આ બધું જ સુધરી જશે. મિત્રો, શ્રી કૃષ્ણ અર્જુનને ગીતાના 3જા અધ્યાય પ્રશ્નોનો ઉત્તર એટલે શ્રીમદ ભગવદ ગીતા. ગૂગલ આપણને જ્યાં જવું હોય ને ત્યાં લઈ જાય છે, જ્યારે શ્રીમદ ભગવદ ગીતા જ્યાં જવું જોઈએ ને ત્યાં લઈ જાય છે. આ શ્રીમદ ભગવદ ગીતા આધ્યાત્મિક ખજાનો છે, જે આપણને સુખી જીવન કેમ જીવવું તેનો માર્ગ બતાવે છે. આ આધ્યાત્મિક ખજાનો આધુનિક વિશ્વમાં અને ખાસ કરીને આજના આ વેર ભરેલા સમાજમાં મહત્વપૂર્ણ છે, કારણ કે ખબર નથી માણસને શું કરવું અર્પણ. જીવન જીવે છે બહેતર, છતાં પણ કરે છે તર્પણ. જો આવે જીવનમાં સાર્થક વિચાર તો પૂરું જીવન કરે સમર્પણ. પણ આ સાર્થક વિચાર છે શું? કારણ કે આજે દરેકના મનમાં હજારો વિચારો ચાલે છે. અરે, શું સાચું, શું ખોટું તેની તો કઈ જ ખબર નથી. તો આજના આ ટીવીના ટમટમિયામાં અટવાયેલો, મોબાઈલથી મનમાં મૂંઝાયેલો, સિનેમાના ઘરમાં સલવાયેલો અને ઇન્ટરનેટના ઈગોમાં રચાયેલા આજના આ અર્જુનને સાચો માર્ગ બતાવશે કોણ? તો તેનો એકમાત્ર ઉપાય એટલે શ્રીમદ ભગવદ ગીતા. શ્રીમદ ભગવદ ગીતા સર્વશાસ્ત્રમય ગીતા. શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન યુદ્ધના ઠીક પહેલા જ આપ્યું. કારણ એ છે કે જ્યારે મનુષ્ય મોહ, માયા, ધન, દોલત, લાલચના જાળમાં ફસાઈને પોતાનો ધર્મનો માર્ગ છોડી દે છે, અધર્મનો રસ્તો પકડી લે છે, પોતાનો સર્વનાશ કરી દે છે, ત્યારે મનુષ્યને આ સર્વનાશથી બચાવવા સ્વયં ત્રિલોકીનાથ સર્વલોકે મહેશ્વરાણમને અર્થાત ભગવાન શ્રી કૃષ્ણએ